રાજકીય ખેંચતાણ મૂકી ભાઈ ભાઈનો નાતો જળવાઈ રહે અને માધાનતા પરિવાર સદાય અખંડ રહે તે માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું। સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભુવન ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનો ભવ્ય સ્નેહ મિલનના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન, ચોટીલા, સાયલા, ધાંગધ્રા, પાટડી, લખતર, લીંબડી અને ધાંગધ્રા સહિત 10 તાલુકામાં વસતા તળપદા કોળી સમાજના લોકો રાજકીય ખેંચતાણ ભૂલી હળીમળી સાથે રહી અને ભાઈ ભાઈનો નાતો કાયમ જળવાઈ રહે તેમજ તળપદા કોળી સમાજના ઈષ્ટદેવ માધનતા ભગવાનનો પરિવાર સદાય અખંડ રહે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા તળપદા કોળી સમાજ દ્વારા શ્રી મિલનના અવસરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બિન રાજકીય સંમેલનમાં કોળી સમાજના ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા અને તળપદા કોળી સમાજનું પ્રભુત્વ વધારવાના ભાગરૂપે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે કોળી સમાજના વિવિધ સંગઠન સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તળપદા કોળી સમાજમાંથી કુરિવાજો તેમજ ખોટી ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવા અને સમાજમાં એકબીજાની દેખાદેખીના કારણે લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ બચાવવા તેમજ સમાજના લોકોને એકત્રિત રહેવા કાર્યક્રમમાં પધારેલ કોઠારિયા રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ, ચોટીલા કાળાસર જગ્યાના મહંત બાલદાસ બાપુ દ્વારા આહવાન કરવામાં આવ્યું। સમાજની એકતા જાળવી રાખવા અને શૈક્ષણિક આર્થિક રીતે મજબૂત અને સંગઠન સામાજિક વિષયને અનુરૂપ સ્નેહ મિલન યોજાયું હતું। આ સમસ્ત તળપદા કોળી સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આ તકે વઢવાણ કોઠારિયા રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ તેમજ ચોટીલા કાળાસર કોળી સમાજની જગ્યાના મહંત વાલદાસ બાપુ સહિત તળપદા કોળી સમાજના રાજકીય આગેવાન જેવા ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, મથુરભાઈ સાકરિયા, રમેશભાઈ મીર, પ્રદીપભાઈ વસ્તાણી, દીપકભાઈ ચિહલા, મયુરભાઈ સાકરિયા, જયરામભાઈ મેણિયા, નાગરભાઈ જીલિયા, અમથુભાઈ કમજેડિયા અને રવજીભાઈ રોજાશરા સહિત જિલ્લાભરમાંથી તળપદા કોળી સમાજના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો અને મહિલાઓ બોડી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરીય। આજનું આજે સંમેલન છે એ અમારા કોળી પટેલ સમાજનું છે અને જે સ્નેહ મિલન એ સુરેન્દ્રનગર જિલ્લા જિલ્લાના 10 તાલુકા છે, 10 તાલુકાના તળપદા કોળી સમાજનું આજે સ્નેહ મિલન છે અને સ્નેહ મિલનમાં જે પધારેલા અમારા કોળી સમાજના બહોળી સંખ્યામાં જે ભાઈઓ બહેનો આગેવાનો જે કંઈ પધાર્યા છે, બીજા નંબરમાં જે અમારા આયોજકો જેને આ સ્નેહ મિલન માટે પૂરી જહેમત ઉઠાવી એમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। વધારેલા બધા ભાઈઓ બહેનો વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને જે કોળી પટેલ સંગઠન એ બિન કે રાજકીય સંગઠન છે, જેથી કરી અને ભવિષ્યમાં કોળીની એકતા વધે, કોળી સમાજ આગળ વધે અને એનું જે સંકુલન બનાવવાનું છે, જે સંસ્થા ઊભી થાય એ એક રાજકીય વગર ઊભી થાય। બીજા નંબરમાં અમારો જે મહાનદાતા પરિવાર છે, જે મહાનદાતાની એક સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંસ્થા ઊભી થાય અને એમાં એક મોટું સંગઠન થાય, જે સંગઠન બિન રાજકીય છે અને બિન રાજકીય સંગઠન હશે એટલે સમાજને ઉપયોગી પણ થાય છે અને આગળ સમાજને માર્ગદર્શન પણ આપશે। તો હું બધા અમારા કોળી સમાજને તળપદા કોળી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવીને આવી બધા જહેમત ઉઠાવતા રહે અને અમારા જો પધારેલા છે કાળાસર જગ્યાના મહંત શ્રી વાલજી બાપા જે અમારા આજના આયોજનના પ્રમુખશ્રી છે, તો એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને જેટલા બધા તમારા પત્રકાર મિત્રો પધાર્યા છે એમને પણ હું મીડિયાવાળાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। બીજા નંબરમાં અમારા જે કંઈ આગેવાનો છે, જે કંઈ કાર્યકર્તાઓ છે, જેને આમાં પુરુષાર્થ કર્યો છે, દાન કર્યું છે, મહેનત કરી છે, ગામડે ગામડે જઈને જેને મિટિંગો કરી અને સંખ્યા ભેગી કરી છે, જે બહોળી સંખ્યામાં અમારો કોળી પટેલ સમાજ આવ્યો છે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ બધાનો આભાર। સુરેન્દ્રનગર તારીખ 31 ડિસેમ્બરના રોજ તળપદા સમાજનું ધર્મ ગૌરવ અથવા સમય સાથે સુમેળ જાણવા માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આજે આયોજન થતું। આ કાર્યક્રમના મુખ્ય મુદ્દા હિસાબ થતી વિષય તો રાજકીય મુદ્દો નથી, જે સમાજ ખરેખર સમય સાથે એકતાના દોર ઉપર ચાલી શકે એવો મહત્વનો એક સામાજિક મુદ્દો, જે સમાજની માનપા જૂના રીત રિવાજ હતા એના કરતાં કાંઈક ફેરફાર થઈને કુરિવાજ આ સમાજમાં ખૂબ જ દૂષણો ઊભું કર્યું છે અને સમાજને આગો પાછો કરવામાં એ દૂષણો આધાર એ દૂષણોને દૂર કરવા માટે નવા બંધારણને સમય સાથે જોડવા માટે આજનો મહત્વનો સામાજિક મુદ્દો જેને નાથ ગંગા કહેવાય, નાચનું બંધારણ કરવા માટે આજનો મહત્વનો મુદ્દો શ્રી ગણેશ કરી અને આ નાટ્ય અથવા તળપદા સમાજે આજ મહત્વનું સંમેલન રાખ્યું।